સબરૂટીન જે છે એક સ્મોલ પ્રોગ્રામ છે, સ્મોલ ટાસ્ક છે કે જે આપણે આપણા મેઇન પ્રોગ્રામ જે છે એમાં વચ્ચે કોલ કરાવીએ છીએ. બરાબર. રિપીટેડલી તમારે એક કોઈ નાનો ટાસ્ક જે છે એનું પ્રોગ્રામિંગ રિપીટેડલી ન લખવું પડે એટલા માટે થઈને આપણે એક અલગથી એને સબરૂટીન એક ટાસ્ક નામ આપી દઈએ છીએ કે જેને આપણે પ્રોગ્રામમાં રિપીટેડલી જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એને કોલ કરાવી શકીએ છીએ અને એ ટાસ્કમાંથી આપણે ફરીથી રિટર્ન પણ મેઇન પ્રોગ્રામમાં આવી શકીએ છીએ. સો કોલ જે છે એ છે જમ્પિંગ માટે કે જે ટાસ્ક જે છે સ્મોલ ટાસ્ક સ્મોલ પ્રોગ્રામ એના એડ્રેસ પર જમ્પ કરે છે, ટ્રાન્સફર કરે છે કંટ્રોલને. સો એ છે કોલ. એને એ ટાસ્ક જે છે એ જે સ્મોલ પ્રોગ્રામ છે એમાંથી આપણે મેઇન પ્રોગ્રામમાં રિટર્ન જઈએ છીએ. તો એના માટે જે ઇન્સ્ટ્રક્શન જે છે એ છે રિટર્ન, આરઈટી. એટલે કે કોલ અને રિટર્ન અને સબરૂટીન. આ જે કન્સેપ્ટ જે હતા એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલા હતા. ક્લિયર છે આ ટોપિક સુધીનું? કોલ, રિટર્ન, સબરૂટીન. ક્લિયર છે? યસ ટાઈપ કરો. બધા જ સ્ટુડન્ટ ક્લિયર હોય તો યસ ટાઈપ કરો. આ ટોપિક સુધીનું કોલ, રિટર્ન ને સબરૂટીન આ ટોપિક સુધીનું ક્લિયર હોય તો યસ ટાઈપ કરો બધા જ. ઓકે, સો બધાને ક્લિયર છે. હવે આપણે જોઈએ કોલ અને રિટર્નમાં થોડુંક એડવાન્સ વર્ઝન. કોલ કન્ડિશનલ અને રિટર્ન કન્ડિશનલ. એટલે કે જસ્ટ કોલમાં શું હતું, આપણે જે કંટ્રોલ જે છે એ ટ્રાન્સફર કરતા હતા. જે આપણો જે ટાસ્ક જે છે આપણું સબરૂટીન જે છે એના પર કંટ્રોલ ટ્રાન્સફર કરતા હતા ડાયરેક્ટલી. બટ સી કન્ડિશનલ એટલે કે કોલ કન્ડિશનલ વર્ડ યુઝ થાય છે કન્ડિશનલ. ઇટ મીન્સ કે કોઈ કન્ડિશન છે આપણે મૂકેલી છે, જો એ કન્ડિશન ફૂલફિલ થાય એટલે કે જો એ કન્ડિશન જે છે એ ટ્રુ થશે તો જ કંટ્રોલ જે છે એ ટ્રાન્સફર થશે સબરૂટીન પર. સમજાય છે? સી કન્ડિશનલ એટલે આપણે આખું જોઈએ તો છે કોલ કન્ડિશનલ. કન્ડિશનલ મીન્સ કોઈ કન્ડિશન જે છે એ જો ટ્રુ થશે તો જ આપણે એ સબરૂટીન પર આપણો જે કંટ્રોલ જે છે એ ટ્રાન્સફર કરીએ છીએ. હવે કન્ડિશન કઈ કઈ છે એ ક્વેશ્ચન આવે. સો કન્ડિશનમાં જોઈએ તો એ છે CNZ, CZ, CNC, CC, CPO, CPE, CP, CM. એટલે કે CNZ કોલ ઇફ નોટ ઝીરો. આપણો જે ફ્લેગ રજિસ્ટરમાં ઝીરો ફ્લેગ જે છે એ જો ઝીરો નથી તો જ કોલ થશે સબરૂટીનમાં. બરાબર, સબરૂટીનનો કોલ તો જ થશે. CZ એટલે કે કોલ ઇફ કેરી. જો ઝીરો ફ્લેગ છે એ ઝીરો છે તો જ કોલ ટ્રાન્સફર થશે સબરૂટીન પર. CNC એટલે કે કોલ ઇફ નોટ કેરી. જો કેરી નથી તો. CC એટલે કે કોલ ઇફ કેરી. જો કેરી છે તો ટ્રાન્સફર કરો. એ જ રીતે CPO કોલ ઇફ પેરિટી ઓડ. હવે પેરિટી રજિસ્ટર પેરિટી ફ્લેગ જે છે પેરિટી ફ્લેગ રજિસ્ટર એમાં તમને ખબર છે ઓડ એન્ડ ઇવન. તો જો ઓડ પેરિટી છે તો જ કોલ. એ જ રીતે નીચે પેરિટી ઇવન છે તો જ કોલ ટ્રાન્સફર થશે. એ જ રીતે CP આપણી જે સાઇન ફ્લેગ જે હતો લાસ્ટ, બરાબર, સૌથી લાસ્ટ જે સાઇન ફ્લેગ હતો એમાં પ્લસ અને માઇનસ બે હતા. બરાબર, તો એ રીતે જો પ્લસ છે એટલે કે એસ ફ્લેગમાં ઝીરો છે તો જ કોલ, અને એસ ફ્લેગમાં 1 છે એટલે કે માઇનસ છે તો જ કોલનો ટ્રાન્સફર. આ રીતે કન્ડિશન મૂકેલી છે આપણે, જે આપણે જમ્પમાં પણ મૂકેલી હતી. એ જ રીતે આ કોલ છે કે કોલમાં પણ આપણે કન્ડિશન મૂકીએ છીએ.
કે આ રીતની જો કન્ડિશન હોય અને ફૂલફિલ થશે તો જ કંટ્રોલ ટ્રાન્સફર થશે સબરૂટીન પર કે જેને આપણે કહીએ છીએ કોલ. સો કોલની કન્ડિશન્સ એ જ રીતે રિટર્ન. હવે કોલ તો કરાવી દીધું પણ રિટર્ન ક્યારે થશે મેઇન પ્રોગ્રામમાં એના માટેની પણ કન્ડિશન છે કે રિટર્ન ઇફ નોટ ઝીરો એટલે કે ઝીરો નથી તો જ રિટર્ન કરો. રિટર્ન ઇફ ઝીરો એટલે કે ઝીરો છે તો જ રિટર્ન કરો. રિટર્ન ઇફ નોટ કેરી, રિટર્ન ઇફ કેરી, રિટર્ન ઇફ પેરિટી ઓડ, પેરિટી ઇવન, પ્લસ અને માઇનસ. એટલે કે આ રીતની જો કન્ડિશન જે છે ફૂલફિલ થાય તો જ રિટર્ન થાય મેઇન પ્રોગ્રામમાં. બરાબર. બધા સ્ટુડન્ટ્સ માઇક એન્ડ કેમેરા ઓફ રાખજો. સો આ રીતે કોલની પર કન્ડિશન અને રિટર્ન ટુ બેક એટલે કે આપણે મેઇન પ્રોગ્રામમાં રિટર્ન થાય છે એની પર કન્ડિશન્સ. આ રીતે જો કન્ડિશન ટ્રુ છે તો જ ટાસ્ક થશે, તો જ કોલ અથવા તો રિટર્ન થશે. આ ક્લિયર? ટાઈપ યસ. ઓકે. આ સાથે જ આપણી બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શન જે છે એમની ઇન્સ્ટ્રક્શન છે એનો સેટ કમ્પ્લીટ થાય છે. બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શનમાં આટલી ઇન્સ્ટ્રક્શન છે. જોઈ લઈએ છીએ એકવાર આપણે કેટલી ઇન્સ્ટ્રક્શન કરેલી છે. સ્ટાર્ટ આપણે આ ટોપિકથી કરેલું હતું જમ્પ કન્ડિશન. બરાબર. અનકન્ડિશનલ જમ્પ એટલે કે ડાયરેક્ટ જમ્પ થશે. કન્ડિશનલમાં પણ આ રીતે NZ Z નો કેરી આ બધી કન્ડિશન જે છે એ ફૂલફિલ થશે તો જ જમ્પ થશે. બરાબર. જે કન્ડિશન લેડર JNZ એટલે કે આ બધી કન્ડિશન જે છે ટ્રુ થશે તો જ થશે. બરાબર. તો જ જમ્પ થશે. અને અનકન્ડિશનલ હતું એમાં તો ડાયરેક્ટ ફોરવર્ડ કરતું હતું જમ્પના લોકેશન પર. RST જે છે એ સોફ્ટવેરના ઇન્ટરપ્ટમાં આપણે કરી ગયા. બરાબર. આખો ટોપિક એમાં સ્ટડી કરી ગયા છીએ. PCHL HL નો જે પ્રોગ્રામ જે છે બરાબર એ પ્રોગ્રામ કાઉન્ટરમાં આપણે કોપી કરીએ છીએ. કોલ અને રિટર્ન કે જે સબરૂટીનનો એક પાર્ટ છે. સબરૂટીન એટલે કે સ્મોલ પ્રોગ્રામ કે જે સ્પેસિફિક ટાસ્ક માટે આપણે યુઝ કરીએ છીએ કે જેને આપણે રિપીટેડલી નો ટાઈપ કરવું પડે, રિપીટેડલી આપણે રાઈટ ન કરવું પડે એટલા માટે આપણે એને સબરૂટીન તરીકે એક અલગ નામ આપી, લેબલ આપી અને એને આપણે પ્રોગ્રામમાં કોલ કરાવી લઈએ છીએ. સો એ કોલ કરાવીએ, કંટ્રોલ ટ્રાન્સફર આપણે કરીએ એ સબરૂટીન પર એને કામ આવે છે કોલ. અને એ સબરૂટીન પરથી આપણે રિટર્ન આપણા મેઇન પ્રોગ્રામમાં જે ઇન્સ્ટ્રક્શન લઈ જાય છે આપણને કંટ્રોલને એ છે રિટર્ન. કોલ અને રિટર્નમાં પણ આપણે કન્ડિશન જોયેલી. બરાબર. કે જે કન્ડિશન ટ્રુ હશે તો જ કોલ અથવા તો રિટર્ન થશે. સો આટલી આપણી બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શનની ઇન્સ્ટ્રક્શન્સના સેટ હતા. હવે વાત કરીએ એના એક્ઝામ્પલની. બરાબર. એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે એનું લૂપિંગ કન્સેપ્ટ છે, કઈ રીતે એનું બ્રાન્ચિંગ કન્સેપ્ટ છે. સો એ બધું તમને આના જે 2 પ્રોગ્રામ્સ છે એમાં ક્લિયર આઈડિયા આવી જશે. પ્રોગ્રામ જોઈએ તો આપણને શું કહે છે કે એક પ્રોગ્રામ લખો કે જે 8 બીટ વેલ્યુઝનો એક બ્લોક છે. બરાબર. જેને એડ કરવાનું છે. 8 બીટ વેલ્યુઝનો એક બ્લોક આપેલો છે. એ આખા બ્લોકનું આપણું એડિશન કરવાનું છે. આવો કંઈક પ્રોગ્રામ છે. જે સાઈઝ જે છે બ્લોકની સાઈઝ બરાબર એ આપણને 2050 લોકેશન પર આપેલી છે. સેમ્પલ ઇનપુટમાં જોઈ લઈએ. 2050 લોકેશન પર શું આપ્યું છે 5. એટલે કે આપણો જે બ્લોક જે છે 8 બીટ વેલ્યુઝ જે બધી છે કેટલી છે 5 હશે. કેમ કે આ 5 હશે તો જ એની સાઈઝ આપણને 2050 લોકેશન પર આપેલી છે એવું આ પ્રોગ્રામની જે ગાઈડલાઈન છે એ આપણને સજેસ્ટ કરે છે. અને બ્લોક itself start at the location 2051 એટલે કે શું કે છે 2050 પર એની સાઈઝ છે અને 51 થી બ્લોક પોતે જ સ્ટાર્ટ થાય છે. બરાબર. એની વેલ્યુ સ્ટાર્ટ થઈ જાય છે 2051 થી. ત્યારબાદ શું કીધું સ્ટોર ધ આન્સર એટ ધ એન્ડ ઓફ ધ બ્લોક એટલે કે આપણે 50 પર સાઈઝ
હવે 5 છે એટલે 5 1 2 કરીને 5 5 સુધી તો એ બ્લોકની પોતાની વેલ્યુ હશે. એનો એન્ડ એટલે કે 5 6 ઉપર આપણે એનું આખાનું જે રિઝલ્ટ જે છે આ બધાનું એડિશન કરશું. એનું જે રિઝલ્ટ આવેલું છે એ આપણે 5 6 પર સ્ટોર કરવાનું છે. સો પછી કીધું છે assume that sum of all the numbers does not exceed ff. એટલે કે ઓવરફ્લો થતો નથી. ff થી વધારે એની જે એડિશન કરો છો એની વેલ્યુ ff થી વધારે નથી. એટલે કે આન્સર જે છે એ 8 બીટ જ રહેશે. 8 બીટની અંદરનો જ આન્સર આવે છે. પ્રોગ્રામ સમજાણો. બ્લોક આપેલો છે એક 8 બીટ વેલ્યુઝનો બ્લોક છે. એની સાઇઝ 2050 પર આપેલી છે કે જે 5 છે. 51 થી 55 સુધી બ્લોક પોતે આપેલો છે. એમાં વેલ્યુ છે 8 બીટની કે જેનું આપણે એડિશન કરવાનું છે. એડિશન કરી અને બ્લોકના છેલ્લે એટલે કે 5 6 પર એને સ્ટોર કરવાનો છે. આ રીતના એક આખો આપણો પ્રોગ્રામ જે છે એ થશે. હવે શું કરશું આપણે 1 બાય 1 એને આપણે એડ કરશું. આપણે 1 બાય 1 એડ કરતા જશું. એટલે સૌથી પહેલા એડિશન થશે 1 1 અને 2 2 નું. એનો જે આન્સર આવે એનું એડિશન થશે 0 4 સાથે. આ ત્રણેયનું જે એડિશનનો આન્સર છે એનું આપણે કરશું 4 1 સાથે. અને આ ચારેયનું જે એડિશન છે એનું જે રિઝલ્ટ છે એનું એડિશન કરશું 3 2 સાથે. તો આ રીતના આપણે કંઈક કરવા જઈએ છીએ. પ્રોગ્રામિંગ જોઈએ LXIH 2050 હેક્સ એટલે કે આપણે HL નું પોઈન્ટ કરેલું છે 2050 લોકેશન પર. મૂવ બી કોમા એમ. મૂવ બી કોમા એમ નો યુઝ શું થશે? એમ એટલે કે HL પેર. HL પેરમાં અત્યારે સ્ટોર છે સાઇઝ કે જે છે 05. તો આ જે 05 જે છે એ આપણે રજિસ્ટર બી માં સ્ટોર કરાવેલું. એટલે કે મોરલ આપણે શું કર્યું કે બ્લોકની જે સાઇઝ જે છે કે જે 2050 લોકેશન પર આપેલી હતી 05 સાઇઝ જે છે એ આપણે રજિસ્ટર બી માં સ્ટોર કરાવી. આ સુધીનું ક્લિયર? ફર્સ્ટ ટુ ઇન્સ્ટ્રક્શન મૂવ બી કોમા એમ સુધીનું. ટાઈપ યસ. પહેલા તો પ્રોગ્રામ સમજાણો શું કરવાનું છે અને ફર્સ્ટ ટુ ઇન્સ્ટ્રક્શન મૂવ બી કોમા એમ સુધીનું સમજાણું હોય તો યસ ટાઈપ કરો. ઓકે, આગળ વધીએ. આપણે સાઇઝ 05 જે છે એ બી માં સ્ટોર કરાવી દીધી. હવે INX H. INX નો યુઝ શું છે ટાઈપ કરો. INX. INX નો યુઝ. INX ઇન્સ્ટ્રક્શન નો યુઝ શું છે? ઇન્ક્રીમેન્ટ માટે. યસ, બરાબર. જેટલી તમને આ જે ઇન્સ્ટ્રક્શન આવડતી હશે, જેટલી તમારી ઇન્સ્ટ્રક્શનના કન્સેપ્ટ સ્ટ્રોંગ છે એટલું તમને પ્રોગ્રામિંગ બહુ ઈઝી લાગશે. કેમ કે પ્રોગ્રામિંગ જોઈએ તો બહુ સિમ્પલ પ્રોગ્રામિંગ છે. એટલે બધો જે કન્સેપ્ટ જે છે ડિપેન્ડ છે ઇન્સ્ટ્રક્શન પર. ઇન્સ્ટ્રક્શન જેટલી તમારી ક્લિયર એટલું તમારું પ્રોગ્રામિંગ ઈઝી. સો INX એટલે કે ઇન્ક્રીમેન્ટ કરશે h ને 1. 50 હતું એમાંથી ઇન્ક્રીમેન્ટ થયું એટલે થયું 51. એટલે કે હવે HL માં શું છે અત્યારે 11 છે. હવે શું કર્યું? મૂવ એ કોમા એમ. એટલે કે એમ માં અત્યારે 11 હતું એને આપણે કરી દીધું રજિસ્ટર એ માં એટલે કે એક્યુમ્યુલેટરમાં આપણે 11 સ્ટોર કરાવ્યું. અત્યાર સુધીમાં આપણે શું કર્યું? 05 જે છે એને રજિસ્ટર બી માં સ્ટોર કરાવ્યું અને 11 જે છે એ એક્યુમ્યુલેટર એટલે કે રજિસ્ટર એ માં સ્ટોર કરાવ્યું. એટલે અહીંયા સુધીનું ક્લિયર. હવે નીચે જઈએ. DCRB. DCR એટલે કે ડિક્રીમેન્ટ માટે છે. બી. બી માં કેટલી વેલ્યુ હતી અત્યારે? બી માં કેટલી વેલ્યુ હતી ટાઈપ કરો. રજિસ્ટર બી માં આપણે કઈ વેલ્યુ સ્ટોર કરાવી?
રજિસ્ટર બી માં અત્યારે શું વેલ્યુ હશે? 2050 ની, અને 2050 માં કઈ વેલ્યુ છે? 05 છે, બરાબર. તો રજિસ્ટર બી માં 05 હેક્સ અત્યારે હશે. હવે એનું આપણે કહે છે એક ડિક્રીમેન્ટ કરો, એટલે 05 નું એક ડિક્રીમેન્ટ કરી તો શું થયું? 04 થયું, બરાબર છે. 04. હવે આને તમે સાઈડમાં સ્ટોર કરી દો કે ડીસીઆર બી પેલા 5 હતું, આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો ત્યારે ડીસીઆર બી માં 5, ડીસીઆર બી પેલા 5 હતું. હવે ડીસીઆર બી કર્યું એટલે કે એક ડિક્રીમેન્ટ કર્યું, એટલે હવે રજિસ્ટર બી માં સ્ટોર છે 4. આ એક યાદ રાખજો. નીચે જઈએ, જમ્પ 0 ઓવર. જમ્પ 0 ઓવર નો મીન છે જો રજિસ્ટર બી 0 છે તો જ ઓવર નામના લેબલ પર જમ્પ કરો. જેઝેડ ઓવર નો મીન છે જમ્પ 0 ઓવર, કે જો રજિસ્ટર બી ની વેલ્યુ 0 છે તો જ ઓવર લખેલું છે એ લેબલ પર કંટ્રોલ ટ્રાન્સફર કરો. હવે અત્યારે રજિસ્ટર બી 0 છે, ટાઈપ કરો યસ કે નો. રજિસ્ટર બી ની વેલ્યુ અત્યારે 0 છે. રજિસ્ટર બી ની વેલ્યુ હવે શું છે? આ ડીસીઆર બી પછી આપણે રજિસ્ટર ની વેલ્યુ શું થઈ ગઈ? યસ 4 થઈ ગઈ, એટલે કે 0 નથી. 0 થશે તો જ આ ઓવર નામનું જે લેબલ છે એના પર કંટ્રોલ ટ્રાન્સફર કરશે, બરાબર. જો રજિસ્ટર બી ની વેલ્યુ 0 થશે તો જ ઓવર નામના લેબલ પર કંટ્રોલ ટ્રાન્સફર થશે. પણ અત્યારે તો વેલ્યુ 4 છે, એટલે આ ઇન્સ્ટ્રક્શન જે છે એની કન્ડિશન જે છે એ ફૂલફિલ થતી નથી. કન્ડિશન ફૂલફિલ નથી થતી એટલે આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થશે નહીં, સ્કીપ થઈ જશે. સો ડીસીઆર બી માં આપણે થયું 4, ડાયરેક્ટ જમ્પ કરશે આઈએનએક્સ એચ પર. આઈએનએક્સ એચ એટલે કે ઇન્સ્ટ્રક્શન એચ જે છે એનું પોઇન્ટિંગ એક ઇન્ક્રીમેન્ટ, એટલે કે 5 1 પર હતું, બરાબર, કેમ કે એ જ આપણે 1 1 જે છે એ જ આપણે રજિસ્ટર એમાં સ્ટોર કરાવેલું, એટલે આપણું એચ નું લાસ્ટ લોકેશન હતું 5 1. હવે આપણે એને એક ઇન્ક્રીમેન્ટ આપીએ છીએ આ ઇન્સ્ટ્રક્શન દ્વારા, આઈએનએક્સ એચ દ્વારા, એટલે થશે 5 2. હવે લોકેશન આવી ગયું 2052, કે જેમાં છે 22 હેક્સ ડેટા. ત્યારબાદ વાત કરીએ એડ એમ, એટલે કે હવે રજિસ્ટર એ માં ડેટા છે 1 1 અને એમ માં ડેટા છે 2 2, બરાબર. રજિસ્ટરમાં ડેટા છે એટલે કે એક્યુમ્યુલેટરમાં ડેટા છે 1 1 અને એમ માં એટલે કે એચએલ માં ડેટા છે 2 2. આ બંનેનું એડિશન થઈ, આ બંનેનું એડિશન થઈ રિઝલ્ટ એમાં સ્ટોર થશે. ટાઈપ કરો એડિશન, સબટ્રેક્શન, લોજિકલ, એન્ડિંગ, ઓરિંગ જેટલા ઓપરેશન જે છે એ રિઝલ્ટ સ્ટોર શેમાં થાય? યસ, એક્યુમ્યુલેટરમાં થાય. પરફેક્ટ. સો એડ એમ કરેલું છે, ઇટ મીન્સ કે આ 1 1 અને 2 2 નું એડિશન થયું. જે રિઝલ્ટ આવે છે એ એક્યુમ્યુલેટરમાં એટલે કે રજિસ્ટર એમાં સ્ટોર હશે. ત્યારબાદ છે, બરાબર, નેક્સ્ટ ઉપર આપણે જમ્પ કરવાનું કહે છે. જેમ્પી નેક્સ્ટ અનકન્ડિશનલ જમ્પ છે, બરાબર, એટલે કે આમાં કન્ડિશન જોવાની આવતી નથી. ડાયરેક્ટ નેક્સ્ટ નામના લેબલ છે, બરાબર, લોકેશન જે છે એના પર જમ્પ થશે. નેક્સ્ટ કઈ જગ્યાએ લખેલું છે? આ જગ્યાએ લખેલું છે. સો એડ એમ થયું, આ બંનેનું રિઝલ્ટ જે છે 1 1 અને 2 2 એડિશન કરી રિઝલ્ટ એક્યુમ્યુલેટરમાં સ્ટોર કરેલું અને ત્યારબાદ સીધું નેક્સ્ટ નામના લોકેશન પર જમ્પ કરેલું. નેક્સ્ટ નામના લેબલ પર જમ્પ એટલે સીધું ફરીથી આ ઇન્સ્ટ્રક્શન પર આવી ગયું. અગેન હવે શું થયું? ડીસીઆર બી. તો ડીસીઆર એટલે કે રજિસ્ટર બી ની પહેલા વેલ્યુ શું હતી? બરાબર, પહેલા વેલ્યુ શું હતી? 4 હતી. અગેન પાછું એક ડિક્રીમેન્ટ કરવાનું,
પાછું એક ડિક્રીમેન્ટ કરીએ એટલે 4 માંથી થઈ જશે 3. એટલે હવે યાદ રાખજો રજિસ્ટર બી માં અત્યારે વેલ્યુ શું છે? હવે કરંટ વેલ્યુ છે એ છે 3. અગેન જોવાનું બી રજિસ્ટર બી 0 થયું? ના, હજી નથી થયું. તો નીચે INX H એટલે કે હવે લોકેશન પર આવશે 2053 પર કે જેમાં 04 ડેટા છે. બરાબર. અગેન નીચે એડ એમ માં એટલે કે એક્યુમ્યુલેટરમાં ડેટા હતો આ બેનું એડિશનમાં એનું એમ એટલે કે 04 ના ડેટા સાથે એડિશન થઈ રિઝલ્ટ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. અગેન ફરીથી પાછું જમ્પ ટુ નેક્સ્ટ લેવલ એટલે ફરીથી જમ્પ કર્યું. પાછું આવ્યું ડીસીઆર બી ની પહેલા વેલ્યુ હતી 3 તો હવે થઈ જશે 2. એટલે યાદ રાખજો અત્યારે કરંટ ડીસીઆર બી ના લીધે રજિસ્ટર બી ની વેલ્યુ થઈ ગઈ 2. અગેન જોવાનું બી ની વેલ્યુ 0 થઈ? ના, નથી થઈ. તો નીચે જવાનું INX H એટલે કે હવે થશે લોકેશન 2054 કે જેમાં ડેટા છે 41. આ 41 નું એક્યુમ્યુલેટરમાં જે આ ત્રણેયના સ્ટોરિંગનું જે રિઝલ્ટ છે, આ ત્રણેયના એડિશનનું જે રિઝલ્ટ છે, બરાબર, એની સાથે એડિશન થશે. આ 41 નું એક્યુમ્યુલેટરમાં જે રિઝલ્ટ છે એ છે આ ત્રણેયનું એડિશન. તો એની સાથે ફરીથી એડિશન થશે એટલે કે આ 41 અને એક્યુમ્યુલેટરનો ડેટા આ બંનેનું એડિશન થઈ રિઝલ્ટ ફરીથી એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. ફરીથી જમ્પ ટુ નેક્સ્ટ એટલે ફરીથી લેબલ નેક્સ્ટ ઉપર જમ્પ કરવાનું. DCR બી વેલ્યુ 2 હતી એમાંથી થઈ જશે 1. જમ્પ 0 ઓવર બી ની વેલ્યુ 0 થઈ તો કે ના, હજી એની વેલ્યુ 1 છે. એટલે અગેન નીચે જવાનું INX H એટલે કે હવે વેલ્યુ આવી 2055 કે જેમાં ડેટા છે 32 હેક્સ. આ 32 હેક્સ નું એક્યુમ્યુલેટરમાં ડેટા શું હશે? આ ચારેયનું એડિશન. એક્યુમ્યુલેટરના ડેટા સાથે આ 32 નું એડિશન થશે અને રિઝલ્ટ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. બરાબર. આ થયું એટલે કે હવે શું થયું? એક્યુમ્યુલેટરમાં પાંચે પાંચ જે આપણો બ્લોક છે, બ્લોકની સાઈઝ 5 હતી, પાંચે પાંચ વેલ્યુનું એડિશન થઈ ગયું અને એક્યુમ્યુલેટરમાં સ્ટોર પણ થઈ ગયું. બટ ફરીથી જો જેએમપી નેક્સ્ટ એટલે આપણે કન્ડિશન નથી જોવાની, ડાયરેક્ટ જમ્પ કરી દેવાનો છે. એટલે કે જેએમપી નેક્સ્ટ પાછું એટલે કે આવી ગયું આ લોકેશન પર. ડીસીઆર બી એટલે કે રજિસ્ટર બી ની પહેલા વેલ્યુ 1 હતી, બટ હવે ડીસીઆર બી કરી છે તો રજિસ્ટર બી ની વેલ્યુ થઈ જાય છે 0. રજિસ્ટર બી ની વેલ્યુ 0 થાય છે એટલે કે હવે આ કન્ડિશન છે એ ટ્રુ થઈ ગઈ. જમ્પ 0 ઓવર જો રજિસ્ટર બી ની વેલ્યુ 0 થશે તો ગો ટુ ઓવર. હવે ઓવર કઈ જગ્યાએ લખેલું છે? આ જગ્યાએ લખેલું છે એટલા માટે થઈ અને હવે કન્ડિશન છે એ ટ્રુ થઈ ગઈ કારણ કે રજિસ્ટર બી ની વેલ્યુ છે એ 0 થઈ ગઈ. સો આ કન્ડિશન ટ્રુ. આ કન્ડિશન ટ્રુ એટલે કે આ એક્ઝિક્યુટ થશે. એક્ઝિક્યુટ થશે એટલે કે આમાં લેબલ છે ઓવર, તો ઓવર પર આપણે જમ્પ કરાવી દેશું એટલે આવી જશે આ બાજુ. આ તરફ આવી ગયું. હવે થશે INX H. INX H એટલે કે 55 તો હતું, હવે એનું ઇન્ક્રીમેન્ટ થઈ જશે 56 લોકેશન. બરાબર, કેમ કે આપણે એક ઇન્ક્રીમેન્ટ આપેલું એટલે હવે થઈ ગયું 56. મૂવ M, A. શું કામ? કારણ કે આ 5 જે વેલ્યુઝ છે એનું એડિશન આપણે કરેલું, એનું રિઝલ્ટ તો એક્યુમ્યુલેટરમાં સ્ટોર હતું. સો મૂવ M, A એટલે કે એમાં જે આ રિઝલ્ટ જે છે આ 5 જે વેલ્યુઝ છે એનું એડિશનનું રિઝલ્ટ જે છે એ એમાં હતું. હવે એ આપણે એમમાં અત્યારે એમ એટલે કયું લોકેશન થયું? 2056 એમાં આપણે સ્ટોર કરાવી દીધું જે છે એ હેક્સ અને આપણો પ્રોગ્રામ ઓવર એટલે કે HLT કમ્પ્લીટ છે. આ રીતના આપણે 5 બ્લોક્સ આપેલા હતા, બરાબર, 5 વેલ્યુઝ હતી 8 બીટની, એનું આપણે એડિશન કરેલું, બરાબર. 2050 માં એની સાઈઝ હતી. ત્યારબાદ 51 થી 55 સુધી બ્લોકના નંબર્સ હતા પોતે અને 56 પર આપણે એનું એડિશનનું રિઝલ્ટ પણ સ્ટોર કરાવી દીધું. એને આપણે ફ્લો ચાર્ટમાં જોઈએ તો આપણે શું કરેલું? મોરલ જોઈએ પ્રોસેસ આખી તો સ્ટાર્ટ, પછી 2050 પર આપણે HL પોઇન્ટિંગ કરાવ્યું, પછી આ જે લોકેશન હતું, બરાબર, 2050 એમાં તો સાઈઝ જ હતી 05 તો એ સાઈઝને આપણે રજિસ્ટર બી માં પુટ કરી દીધી. નીચે ગયા
રજિસ્ટરની પેર પાછી એક ઇન્ક્રીમેન્ટ કરી એટલે થઈ ગયું 5 1 બરાબર. પછી એમાં જે વેલ્યુ હતી આ 1 1 એને આપણે રજિસ્ટર એમાં એટલે કે એક્યુમ્યુલેટરમાં લોડ કરાવેલી. ત્યારબાદ નીચે આવ્યા. જો રજિસ્ટર બી ની વેલ્યુ 0 પહેલા રજિસ્ટર બી ની વેલ્યુ આપણે એક ડિક્રીમેન્ટ કરાવેલી બરાબર. એટલે કે 5 માંથી થઈ જાય છે હવે 4. પછી જોવાનું બી 0 થયું ના, તો એક ઇન્ક્રીમેન્ટ કરાવી એક્યુમ્યુલેટર સાથે એનું એડિશન કરાવી અને ફરીથી જમ્પ કરાવીએ છીએ રજિસ્ટર બી ડિક્રીમેન્ટ ઉપર. એ રીતે લૂપ ફરતી રહેશે ક્યાં સુધી? જ્યાં સુધી રજિસ્ટર બી ની વેલ્યુ 0 નહીં થાય. રજિસ્ટર બી ની વેલ્યુ એકવાર 0 થઈ ગઈ તો યસ, રજિસ્ટર બી નું યસ, તો આ સાઈડ આ તરફ છે એરો છે એ તરફ આપણો પ્રોગ્રામિંગ થશે. હવે એમાં શું છે, એચએલ નું એક ઇન્ક્રીમેન્ટ થશે અને જે આપણું જે રિઝલ્ટ જે છે એક્યુમ્યુલેટરમાં સ્ટોર હતું એ લોકેશન પર જઈ અને પ્રોગ્રામનો એન્ડ થઈ જશે. ક્લિયર છે પ્રોગ્રામ? આખેનો ફ્લો ચાર્ટ પ્રોસેસ અને કઈ રીતે એક પછી એક 1 બાય 1 એડિશન થયા એ પણ તમને સમજાવેલું. ક્લિયર છે? ટાઈપ યસ. બહુ જ સિમ્પલ પ્રોગ્રામ છે. ઇન્સ્ટ્રક્શનના કન્સેપ્ટ તમારા જો ક્લિયર છે તો તમને આ કન્સેપ્ટ સમજવામાં ઈઝી રહેશે. કારણ કે ઇન્સ્ટ્રક્શનના બેઝ પર જ આપણે આમાં જોવાનું છે અને લોજિકલ છે એના પર જ લોજિક આખા ડિપેન્ડન્ટ છે. અને જે ઇન્સ્ટ્રક્શન હું જે કરાવું છું એ બધી તમારે એકવાર લખવાની છે અને જેટલા પ્રોગ્રામ્સ કરાવું છું એની પણ તમારે સાથે લખતું જવાનું છે. અને ક્યારેય કઈ પણ ડાઉટ આવે તો તમે પૂછી શકો છો. ઓકે, સો આજે આપણે આ પ્રોગ્રામ સુધીનું રાખીએ છીએ. આમાં જ આપણો લૂપિંગ કન્સેપ્ટ પણ આવી જાય છે, જે છે આપણું ચેપ્ટર નંબર 4. બરાબર, લૂપિંગ કન્સેપ્ટ આમાં જ આવી જાય છે. સો આમ જોઈએ તો પ્રોગ્રામ યુનિટ આપણે 4 પણ સ્ટાર્ટ કરી દીધું કહેવાય. સો આજ આ ટોપિક સુધીનું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આગળ જોશું.